Hello student, today we discuss about extension of interval, the Fourier series for a function with period 2L. Previous lecture we discussed about the main theory of Fourier series and its coefficient, derivation of Fourier series coefficient. But in this lecture we discuss about the extension of interval, function with a period 2L. આપણી પાસે જે ફંક્શન જે છે એ ફંક્શનનું પીરિયડ જે છે એ પીરિયડ 2L જેટલો છે. બટ ઇન પ્રીવિયસ થિયરી we discuss about the main theory of Fourier series. In this theory, our period is 2π. Because the limit is -π to π, that's why -π to 0 and 0 to π. That's why our period is 2π. But in this theory, the period is 2L. Now start the theory. Let f of x be a function of x defined in interval 2L. Interval -L to L. એટલે કે આપણી પાસે એવું ફંક્શન છે f of x કે જે x નું ફંક્શન છે defined as interval -L to L. In previous lecture interval -π to π. But in this theory our interval is -L to L. Now let us choose a new variable t. આપણે કોઈ એવો નવો વેરિયેબલ t લઈએ છીએ કે જે x ની ટર્મની અંદર હશે. શેની ટર્મની અંદર હશે? x ની ટર્મની અંદર હશે. આ જે વસ્તુ જે છે આપણે ડિરેક્ટલી યાદ રાખવાની થશે. ડાયરેક્ટ આપણે યાદ રાખવાની થશે. એટલે કે ન્યૂ વેરિયેબલ t ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ એક્સ બાય એલ. અને આ ઇક્વેશન પરથી we find out the value of x, that is x is equals to t into L upon pi. આ બંને વેલ્યુ જે છે આ બંને વેલ્યુ આપણે યાદ રાખશું. આ બંને વેલ્યુ આ થિયરીની અંદર આપણે ડેરિવેશનમાં આગળ યુઝ કરવાની થશે. એઝ એક્સ વેરીઝ ફ્રોમ -L to L. આપણું એક્સ જે છે આપણે ફંક્શન લીધેલું છે એફ ઓફ એક્સ જે એક્સનું ફંક્શન છે બરાબર. એનો ઇન્ટરવલ ક્યાંથી ક્યાં છે? -L to L છે. જો એ L to L ની અંદર વેરીઝ થાય તો આપણે જે નવો વેરિયેબલ લીધેલો છે એ નવો વેરિયેબલ t કેવી રીતે, એટલે કે એનો ઇન્ટરવલ શું હોઈ શકે એ આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે આવું કંઈક ફાઇન્ડ કરશું. એઝ ધ એક્સ વેરીઝ ફ્રોમ -L to L. સો તો t વેરીઝ ફ્રોમ, તો t કયા ઇન્ટરવલમાં વેરી થાય એ ટૂંકમાં કહેવા માંગે છે. સો ધેટ t ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ. આ ઇક્વેશનની અંદર કિંમત મૂકો. આ ઇક્વેશનમાં કિંમત મૂકો x -L અને બીજી x +L બરાબર. તો શું મળે? t ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ -L upon L. L કેન્સલ આઉટ. That's why t is equals to -π. Second, put the x is equals to L. t is equals to pi L upon L. L cancel. That is t is equals to pi. It means new variable t varies from in interval -π to π. બરાબર છે. That's why f of x is equals to f of x is equals to f of x બરાબર આપણને ખબર છે. જો આ વેલ્યુ છે આ વેલ્યુ મૂકો. f of x બરાબર જે છે એ f of x બરાબર
આ વેલ્યુ મૂકો તો શું મળે? TL/પાઈ. તો f(x) બરાબર આવું લખાય f(TL/પાઈ). એનો અર્થ એવો થાય કે f જે છે એ f શેનું ફંક્શન છે? t નું ફંક્શન છે. બરાબર. આ જે છે એને હું ઇક્વેશન નંબર 1 આપું. નાઉ ધ ફુરિયર સિરીઝ ફોર ફંક્શન f of t is given by, એટલે કે f of t ફંક્શન જે છે એનું ફુરિયર સિરીઝ આવી રીતે લખી શકાય. f of t is equals to a0 plus summation n is equals to 1 to infinite an into cos nt plus summation n is equals to 1 to infinite bn sin nt. Equation number 2. Now we find out the coefficient of Fourier series a0, an and bn in interval -L to L. આપણે આ ત્રણે ત્રણ ફુરિયર સિરીઝનો કોએફિશિયન્ટ ફાઇન્ડ આઉટ કરવાના છે. Now we calculate first coefficient a0. a0 is equals to 1/2 pi integration -pi to pi f of t dt. આવું ફુરિયર સિરીઝનો ફર્સ્ટ કોએફિશિયન્ટ આપણને આવું મળે. એની અંદર હવે આપણે કિંમત મૂકીએ તો શું મળે? a0 is equals to 1/pi same it is integration -pi to pi f of t. f of t. હવે આને આપણે શેમાં લખશું? x ના વેરિયેબલમાં લખશું. આપણે આને જે છે t વેરિયેબલમાંથી x ના વેરિયેબલમાં આપણે લઈ જવાનું છે ને x ના વેરિયેબલમાં જો તમે લઈ જાઓ તો x ના વેરિયેબલની લિમિટ પણ તમારે ચેન્જ કરવાની થાય, કારણ કે આપણે f of x ફંક્શન જે છે એ કયા ઇન્ટરવલમાં વેરી છે? -pi to -L to L રિજિયનની અંદર છે. એટલે કે f of t ની જગ્યાએ આ કિંમત, t ની જગ્યાએ શું છે? πx/L. એટલે કે f of t બરાબર LT/pi into dt is equals to 1/pi same it is. હવે આ t ની જગ્યાએ પણ કિંમત મૂકવાની છે એટલે x ની ટર્મમાં મળશે અને આની અંદર પણ t ની કિંમત મૂકવાની છે. બરાબર છે. એટલે કે t ની કિંમત મૂકો તો 1/2 pi એટલે કે x ની ટર્મની અંદર આવશે તો લિમિટ પણ તમારી ચેન્જ થઈ જશે. 1/2 pi same it is integration -L to L f of L/pi same it is. આ L/pi same it is multiply by put the value of t. ક્યાં છે કિંમત? આ જગ્યાએ t ની બે πx/L into πx/L dm t ની જગ્યાએ પાછું πx/, શું આવશે? πx/L. બરાબર છે. હવે આમાંથી πx/L જે છે એને હું બહાર લઈ લઉં કારણ કે કોન્સ્ટન્ટ છે એટલા માટે. એટલે 1/2 pi multiplied by pi/L integration same it is -L to L f of x. f of x કેવી રીતે આવે? તો કે આ pi કેન્સલ આઉટ, આ L કેન્સલ આઉટ, તો વધે શું? f of x. f of x π/L બહાર લઈ લીધા છે તો dx. બરાબર છે. હવે આ ઇક્વેશનમાં અહીંયાથી pi cancel out. Remaining will be give the value of a0. Therefore a0 is equals to શું મળે? 1/2L integration -L to L f of x dx. 1/2L integration -L to L f of x into dx. Equation number 3. Now we calculate an. an is equals to general formula 1/pi integration -pi to pi f of t into cos nt dt. બરાબર. આ ઇક્વેશનમાં પણ સેમ પ્રોસેસ, t ની જગ્યાએ કિંમત મૂકવાની છે. તો t ની જગ્યાએ કિંમત મૂકો, શું મળે?
એટલે કે એફ ઓફ ટી, put the value of t in this formula, 1 upon pi same it is integration minus pi to pi f of t ની જગ્યાએ t ની વેલ્યુ કેટલી છે r pi x upon l, એ t ની જગ્યાએ pi x upon l કિંમત મૂકો. સોરી, f of t એટલે આગળ જે આપણે લખેલું છે એ ઇક્વેશન નંબર 1 ની અંદર f of t એટલે શું લખાય tl upon pi, બરાબર, એ કિંમત યુઝ કરેલી છે. tl upon pi cos nt same it is into dt. હવે આ ઇક્વેશનમાં t ની કિંમત મૂકવાની છે, આ ફોર્મ્યુલાની અંદર t ની કિંમત મૂકવાની છે. જે જગ્યાએ t દેખાય છે ત્યાં t ની કિંમત મૂકશું. એ t ની કિંમત આગળ આપણે ઓલરેડી ડિરાઈવ કરેલી છે, t is equals to pi x upon l, બરાબર. તો t ની કિંમત પુટ કરો, therefore એ n is equals to 1 upon pi same it is integral, t ની કિંમત મૂકશો એટલે જે પણ આપણને ઇક્વેશન મળશે ઇન ફોર્મ ઓફ x ની ટર્મની અંદર મળશે. તો લિમિટ પણ કેની આવશે x ની, therefore minus l to l f of l upon pi same it is multiplied t ની જગ્યાએ pi x upon l into cos n same it is cos n same it is t ની જગ્યાએ pi x upon l, બરાબર, અને d t ની જગ્યાએ pi x upon l. હવે જેટલું કેન્સલ થાય એટલું કેન્સલ કરો. Therefore a naught is equals to 1 upon pi same it is, આમાંથી pi upon l outside the integral, એટલે કે pi upon l બાણે લઈ લેવાના ઇન્ટિગ્રેશનની, ઇન્ટિગ્રેશન માઇનસ l to l f of x. હવે આમાંથી જે કેન્સલ થાય છે એ કેન્સલ કરો, એટલે કે pi કેન્સલ, l કેન્સલ, શું બાકી રહેશે f of x into cos n same it is, એટલે કે n પાઈમાંથી કંઈ કેન્સલ નહીં થાય, એટલે cos n pi x upon l, આ pi upon l બહાર લઈ લીધું એટલે વચ્ચે શું dx. હવે આ સમીકરણમાં આ pi કેન્સલ આઉટ. therefore n is equals to 1 upon l integration minus l to l f of x into cos n pi x upon l dx. Equation number 4. Same process, same value આપણે યુઝ કરવાની છે. શેના માટે? bn કેલ્ક્યુલેટ કરવા માટે. Now we calculate the coefficient bn is equals to 1 upon pi integration minus pi to pi f of t into sin nt dt is equals to f of t ની જગ્યાએ આવું લખાય f of lt upon pi, જે આપણે આગળ જોયું એ પ્રમાણે. therefore 1 upon pi integration minus pi to pi f of lt upon pi into sin nt into dt same it is. Now we put the value of t in terms of x in this equation. t ની વેલ્યુ આ ઇક્વેશન ની અંદર મૂકો. therefore bn is equals to 1 upon pi same it is integration, આ જગ્યાએ માઇનસ પાઈ થી પાઈ ની લિમિટ છે, પણ એ આપણું ફંક્શન છે ન્યૂ ફંક્શન t છે, કે t ફંક્શન જે છે એ માઇનસ પાઈ થી પાઈ ની અંદર વેરી થાય છે, વેરિયેબલ છે. જ્યારે આપણે ઓલરેડી x નું ફંક્શન f of x લીધેલું છે એનો ઇન્ટરવલ શું છે -l to l. સો લિમિટ વિલ બી ચેન્જ -l to l f of l upon pi same it is l upon pi multiplied by put the value of t is equals to pi x upon l into sin n t ની કિંમત, આ t ની કિંમત
પાઈ એક્સ અપોન એલ ઇન્ટુ ડી ટીની જગ્યાએ પાઈ એક્સ અપોન એલ. હવે આ ઇક્વેશનની અંદર જો શું થશે, આ પાઈ પાઈ કેન્સલ, એલ એલ કેન્સલ, બરાબર. એટલે આમાં શું વધશે, એફ ઓફ એક્સ. એટલે ઇન્ટિગ્રેશન આ 1/π એમનો 1/π એમનો ઇન્ટિગ્રેશન માઇનસ એલ ટુ એલ સેમ ઇટ ઇઝ એફ ઓફ એક્સ સાઇન એન પાઈ એક્સ અપોન એલ એ પણ સેમ ઇટ ઇઝ. હવે આમાંથી પાઈ અપોન એલ જે છે એને હું ઇન્ટિગ્રેશનની બહાર લઈ લઉં એટલે વધશે શું, ડી એક્સ. એટલે આ ડી એક્સ પાઈ અપોન એલ ક્યાં લઈ લેવાના છે, બહાર. એટલે પાઈ અપોન એલ 1/π તો ઓલરેડી હતા જ. એટલે આપણું બી એન ઇઝ ઇક્વલ્સ ટુ આપણને આવું મળશે 1/π ઇન્ટુ પાઈ અપોન એલ ઇન્ટિગ્રલ ઇન્ટિગ્રલ માઇનસ એલ ટુ એલ એફ ઓફ એક્સ સાઇન એન પાઈ એક્સ અપોન એલ ઇન્ટુ ડી એક્સ. બરાબર. આ ઇક્વેશનમાં આ પાઈ પાઈ કેન્સલ. therefore bn is equals to 1/l integration minus l to l f of x sin n pi x upon l dx. Equation number 5. Equation number 3. Equation number 3 give the value of coefficient a0. Equation number 4 the give the value of an, and equation number 5 give the value of bn. This equation number 3, 4 and 5, value of equation number 3, 4 and 5, it means put the value of coefficient a0 and bn in equation number 2. એ 3, 4 અને 5ની કિંમત જે છે એની કિંમત ક્યાં મૂકવાની છે, ઇક્વેશન નંબર 2 ની અંદર મૂકવાની છે. જો a0 an અને bn ની જગ્યાએ તો શું મળે, તો કે f of t is equals to 1/2l integral minus l to l f of x into dx plus 1/l integration minus l to l f of x cos n pi x upon l dx plus 1/l integration minus l to l f of x sin n pi x upon l dx. આ ઇક્વેશન જે આપણને મળે છે એ એક્સટેન્ડેડ ઇન્ટરવલ માટેનું ઇક્વેશન છે કે આપણી પાસે જે ફંક્શન હતું એફ ઓફ એક્સ, એફ ઓફ એક્સ બરાબર છે, એ ફંક્શનનો ઇન્ટરવલ જે છે એ ઇન્ટરવલ ક્યાંનો હતો, -l to l નો. તો ફાઇનલ ઇક્વેશન જે છે ફાઇનલ ઇક્વેશન આપણને એવું મળે. એટલા માટે કે આ કોઈ પણ વેરિયેબલ માટે સાચું છે. એટલે કે આ જગ્યાએ એક્સ છે, આપણે નવો વેરિયેબલ ટી લીધેલો છે, તો કે કોઈ પણ વેરિયેબલ માટે આ ઇક્વેશન સાચું છે. બરાબર. થેન્ક યુ.